ઓપરેશન ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી આદિવાસી પટ્ટામાં રાજનીતિમાં ખૂબ ગરમાવો છે। આદિવાસી વિસ્તારમાં ત્રણેય પક્ષ જોર લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી હમણાં સુધી ખૂબ મજબૂત ગણાતી હવે ધીરે ધીરે આપ ત્યાંથી ખાલી થઈ રહ્યું એવું દેખાય છે। ઓપરેશન ચૈતર વસાવાના કેન્દ્રમાં છે હવે ચૈતર વસાવાના ખાસ ડાબો હાથ ગણાતા દેવેન્દ્ર વસાવા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થાય તેવી વાતો થઈ રહી છે। ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ ગણાતા દેવેન્દ્ર વસાવા પાર્ટીથી નારાજ છે। પાર્ટીથી નારાજ હોવાના કારણે એ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી પણ વાત થઈ રહી છે। નારાજગી કઈ બાબતની છે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારના મુદ્દે નારાજગી છે। નારાજગી બાદ હવે ભાજપમાં ટૂંક સમયમાં જોડાય એ વાત આખા વિસ્તારમાં થઈ રહી છે। જોકે નારાજગીના સમાચાર બાદ ચૈતર વસાવાએ મીડિયાના ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે દેવેન્દ્રભાઈ ક્યાંય જ નથી જઈ રહ્યા, તો મીડિયા એમ જ વાત ચલાવી રહ્યા છે, બાકી મારી દેવેન્દ્રભાઈ સાથે વાતચીત થઈ છે। પણ માત્ર આ વાત દેવેન્દ્રભાઈ પૂરતી નથી, એટલે દેવેન્દ્ર વસાવા પૂરતી નથી। થોડા દિવસોથી આપણે આદિવાસી વિસ્તારમાં સુપર એક્ટિવ દેખાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો પર નજર કરીએ તો આપણને ખબર પડે કે વિધાનસભાની ચૂંટણી પહેલા આપને આદિવાસી વિસ્તારમાંથી સાફ કરવાનું ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એક પછી એક કાર્યક્રમમાં જાય છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। હર્ષ સંઘવીનું એવું નિવેદન આપવું કે આપને તાળા લગાવી દેવાના છે। આ બધું જ ભેગું કરીને જોઈએ તો વિસ્તારની રાજનીતિમાં છેલ્લા કેટલાય સમયથી ઉથલપાથલ જ ચાલી રહી છે। નેત્રંગથી શરૂ કરીએ તો ત્યાં ગૌરવ સભા હતી અને કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે 1000થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। પ્રફુલ્લ વસાવાથી લઈને આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ અને ચૈતર વસાવાના ખાસ ગણાતા હોય એ બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। બાદમાં રાજપીપળામાં એક કાર્યક્રમ હતો। આપના કાર્યકર્તાઓ રાજપીપળાથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એ સમયે હર્ષ સંઘવી જ્યારે નિવેદન આપતા હતા ત્યારે એમણે એવું કહ્યું કે આ લોકોને આવતા થોડું મોડું થઈ ગયું। મેં કારણ પૂછ્યું તો એમણે એવું કહ્યું કે મોડું થવાનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીની ઓફિસે અમે તાળું લગાવતા હતા અને આમ આદમી પાર્ટીની ઓફિસે તાળા લગાવી દેવાના છે એ વાત હર્ષ સંઘવીએ ત્યાં મંચ પરથી કરી। એટલે ધીરે ધીરે આપના જૂના અને ચૈતર વસાવાના એકદમ નજીકના ગણાતા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। બીજા અનેક લોકો જોડાય એવી કવાયતો ચાલી રહી છે। સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણની શરૂઆત થઈ। રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। બાદમાં બધા એ જ કહી રહ્યા હતા કે હવે ટૂંક સમયમાં ચૈતર વસાવા પણ જોડાશે અને ચૈતર વસાવા ભલે ના પાડતા હોય પણ ચૈતર વસાવા એકલા રહી જશે કે પછી ધીરે ધીરે એમના નજીકના લોકો જોડાશે, એના પછી શું થશે? આ આખી ઘટનાઓ જોઈએ એના પછી સેક્રેટ ગેમનો એક ડાયલોગ છે એ યાદ આવે કે સબ મર જાएंगे સિર્ફ ત્રિવેદી બચેંગા, એમ સબ ચલે જાएंगे બસ ચૈતર વસાવા બચેંગે। એવી વાત રહેશે કે પછી ચૈતર વસાવા પણ ખેંચાઈ જશે અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે? તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।